વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ. મિસ્ટેક આજનો પહેલો શબ્દ છે મિસ્ટેક. મિસ્ટેક મતલબ કે ભૂલ, રાઈટ. ભૂલ હોય એ ભૂલ થઈ હોય તેને અંગ્રેજીમાં મિસ્ટેક કહેવાય. ગુજરાતીમાં જેમ આપણે ભૂલ બોલીએ એમ ઇંગ્લિશમાં મિસ્ટેક કહેવાય છે, મિસ્ટેક બોલાય છે. ફોર એક્ઝામ્પલ, ખોટું કરેલું કાર્ય મિસ્ટેક કહેવાય. કોઈ કામમાં કંઈ ભૂલ થઈ હોય તો મિસ્ટેક કહેવાય, રાઈટ. આ મિસ્ટેક ઇઝ સમથિંગ યુ ડુ રોંગ, જે તમારાથી શું કહેવાય કે ભૂલ ભરેલું રહી ગયું છે, તમારાથી કંઈક ખોટું થઈ ગયું છે, તો એને આપણે ઇંગ્લિશમાં મિસ્ટેક કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તેણે તેના હોમવર્કમાં ભૂલ કરી. આ એક ગુજરાતી વાક્ય છે. હવે આ મિસ્ટેક શબ્દનો ઉપયોગ કરીને આપણે એક અંગ્રેજી સેન્ટેન્સ બનાવીએ તો, અથવા તો મિસ્ટેક શબ્દનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય છે તે જોઈએ તો, તેણે તેના હોમવર્કમાં ભૂલ કરી તેને ઇંગ્લિશમાં હી મેડ અ મિસ્ટેક ઇન હિઝ હોમવર્ક કહેવાય. તેણે તેના હોમવર્કમાં ભૂલ કરી મતલબ કે હી મેડ અ મિસ્ટેક ઇન હિઝ હોમવર્ક. હી મેડ એટલે કે તેણે કર્યું શું? અ મિસ્ટેક ઇન હિઝ હોમવર્ક. ઓબ્ઝર્વ મતલબ કે નિરીક્ષણ કરવું. નેક્સ્ટ વર્ડ ઇઝ ઓબ્ઝર્વ. કંઈક ધ્યાનથી જોવું એને પણ આપણે શું કહેવાય કે ઓબ્ઝર્વ કહેવાય. ધ્યાનથી જોવું, નિરીક્ષણ કરવું, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઓબ્ઝર્વ. ટુ ઓબ્ઝર્વ સમથિંગ ઇઝ ટુ વોચ ઇટ. એને જોવું એકદમ ધ્યાનથી, એકદમ શું કહેવાય કે તીક્ષ્ણ નજરે એમ, બીજે ક્યાંય પણ ધ્યાન દીધા વગર ખાલી એક જ વસ્તુ પર ધ્યાન દઈ એને ઓબ્ઝર્વ કહેવાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, તેણે આકાશમાં પક્ષીઓનું નિરીક્ષણ કર્યું. તેણે આકાશમાં પક્ષીઓનું નિરીક્ષણ કર્યું. સી ઓબ્ઝર્વ ધ બર્ડ્સ ઇન ધી સ્કાય. સી ઓબ્ઝર્વ ધ બર્ડ ઇન ધી સ્કાય. તેણે આકાશમાં પક્ષીઓનું નિરીક્ષણ કર્યું. સી ઓબ્ઝર્વ, જો પહેલાં શું કહે છે? સી ઓબ્ઝર્વ, તેણે નિરીક્ષણ કર્યું. કોનું? ધ બર્ડ્સ. કોનું? બર્ડ્સનું મતલબ કે પક્ષીઓનું. ક્યાં? ઇન ધ સ્કાય, આકાશમાં. ઓપોર્ચ્યુનિટી મતલબ કે તક, કંઈક કરવાની તકને અંગ્રેજીમાં ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. અને ઓપોર્ચ્યુનિટી ઇઝ અ ચાન્સ ટુ ડૂ સમથિંગ. અને ઓપોર્ચ્યુનિટી ઇઝ અ ચાન્સ ટુ ડૂ સમથિંગ. તેણે વિદેશમાં કામ કરવાની તક મળી. તેને વિદેશમાં કામ કરવાની તક મળી. ઇંગ્લિશમાં કહીએ તો હી ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક અબ્રોડ. હી ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક અબ્રોડ. તેણે વિદેશમાં કામ કરવાની તક મળી. હી ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક અબ્રોડ. પ્રાઇઝ મતલબ કે ઇનામ. વિજેતાને મળતું મૂલ્યવાન ઇનામ અંગ્રેજીમાં પ્રાઇઝ કહેવાય. વિનિંગ પ્રાઇઝ આપણે કહીએ ને, વિનિંગ પ્રાઇઝ શું છે? ઇનામ શું છે એમ. A prize is something of value that is given to the winner. A prize is something, prize એ વસ્તુ છે, ઇનામ એ વસ્તુ છે કે જેની કંઈક વેલ્યુ હોય એ ત્યારે જ દેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ કોઈ રમતમાં કે કોઈ પણ સ્પર્ધામાં જીતે, રાઈટ. તેણે સ્પર્ધામાં ઇનામ જીત્યું. આ ગુજરાતી વાક્ય છે. અને ઇંગ્લિશમાં કહીએ તો સી વોન અ પ્રાઇઝ ઇન ધી કોમ્પિટિશન. સી વોન અ પ્રાઇઝ ઇન ધી કોમ્પિટિશન. તેણે સ્પર્ધામાં ઇનામ જીત્યું. રેસ. રેસ મતલબ કે દોડ, સ્પર્ધા. અ રેસ ઇઝ અ કોન્ટેસ્ટ ટુ સી હુ ઇઝ ધ ફાસ્ટેસ્ટ. રેસ ક્યારે હોય? દોડ સ્પર્ધા ક્યારે હોય? કે કોઈ પણ કામમાં અથવા તો આ દોડમાં સૌથી ફાસ્ટેસ્ટ કોણ છે એમ, પહેલાં કોણ પૂરું કરે, કોણ સૌથી ઝડપી છે તે જોવા માટે આપણે સ્પર્ધા કરીએ, રેસ કરીએ, એને રેસ કહેવાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીમાં કહેવાય કે તેઓ દોડમાં ભાગ લીધો. તેઓએ દોડમાં ભાગ લીધો. they run in the forest અથવા તો they participate in the race. તે પાર્ટિસિપેટેડ ઇન ધી રેસ. તેણે દોડમાં ભાગ લીધો અથવા તો તે રન ઇન ધી રેસ. બે રીતે કહી શકાય, રાઈટ. રિયલાઇઝ. રિયલાઇઝ મતલબ કે સમજવું. કંઈક તમને રિયલાઇઝ થવું, કંઈક તમને સમજ આવી, અચાનક કંઈક સમજાવવું, તમને કંઈક સમજાય એમ. ટુ રિયલાઇઝ ઇઝ ટુ સડનલી અન્ડરસ્ટેન્ડ. તમને કંઈક અચાનક ઓચિંતું કંઈક સમજાઈ જાય તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે રિયલાઇઝ. ઘણા કહે ને કે હા હવે મને રિયલાઇઝ થયું કે આ ભાઈ આજે અહીંયા કેમ આવ્યા છે, એને પૈસા પૂછી ના જોતા હતા, રાઈટ. આવી રીતથી મતલબ તમે શું કહેવાય કે રોજબરોજની કન્વર્સેશનમાં હવે મને સમજાયું એના કરતાં રિયલાઇઝ શબ્દ તમે આવી રીતે ઉપયોગ કરો તો તમને વધારે વ્યવસ્થિત રીતે આ બધું યાદ રહી જાય. રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. તેને તેની ભૂલ સમજાઈ. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. તેને તેની ભૂલ સમજાઈ. રિસ્પોન્ડ મતલબ કે જવાબ આપવો. જવાબ આપવો એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે રિસ્પોન્ડ. ટુ રિસ્પોન્ડ ઇઝ ટુ ગીવ એન આન્સર ટુ વોટ સમવન એલ્સ સેડ.
કોઈએ કાંઈ કીધું ને તમે એમનો સામે જવાબ આપ્યો તો એને રિસ્પોન્ડ કર્યું કહેવાય, રાઈટ. આપણે આની પહેલાં રિપ્લાય શબ્દ પણ જોયો હતો. શી રિસ્પોન્ડેડ ટુ ધ ક્વેશ્ચન, તેઓએ પ્રશ્નનો જવાબ આપ્યો. શી રિસ્પોન્ડેડ ટુ ધ ક્વેશ્ચન, તેઓએ પ્રશ્નનો જવાબ આપ્યો. રિસ્ક મતલબ કે જોખમ, રિસ્ક મતલબ કે જોખમ. નુકસાન થવાની શક્યતા રિસ્ક કહેવાય. એક તો રિસ્ક ઇઝ અ ચાન્સ ઓફ સમથિંગ બેડ હેપનિંગ. જો કંઈક ખરાબ થવાનું હોય તો પણ એમાં રિસ્ક ફેક્ટર હોય એવું આપણે કહીએ, રાઈટ. જોખમવાળું, એમ જોખમી કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઝડપથી ગાડી ચલાવવી જોખમ છે, તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય? ડ્રાઇવિંગ ફાસ્ટ ઇઝ અ રિસ્ક. ડ્રાઇવિંગ ફાસ્ટ ઇઝ અ રિસ્ક. ઝડપથી ગાડી ચલાવવી જોખમ છે, રાઈટ. તો ડ્રાઇવિંગ ફાસ્ટ ઇઝ અ રિસ્ક. વોન્ડર, વોન્ડર મતલબ કે આશ્ચર્ય કરવું, આશ્ચર્ય થવું, વિચારવું, કંઈક જાણવા ઈચ્છા થવી એટલે કે વોન્ડર. આમ નવાઈ લાગે, એમ આશ્ચર્ય થાય. તો ટુ વોન્ડર ઇઝ ટુ આસ્ક યોર સેલ્ફ ક્વેશ્ચન ઓર હેવ અ નીડ ટુ નો. તમને કંઈક આમ જાણવાની ઉત્તેજના થાય, તમે તમારી જાતને પ્રશ્ન કરો, આમ તમને કંઈક નવીન લાગે, તો એના માટે વોન્ડર શબ્દ વપરાય છે. મને આશ્ચર્ય થાય છે કે તે ત્યાં છે, મને આશ્ચર્ય થાય છે કે તે ક્યાં છે. કોઈ તમારો મિત્ર હોય એ તમને લાંબા સમયથી મળ્યો ન હોય, તો તમે ઘણી વખત એવું બોલો કે મને આશ્ચર્ય થાય છે કે તે અત્યારે ક્યાં છે. તો એને ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય, આઈ વોન્ડર વેર હી ઇઝ. આઈ વોન્ડર વેર હી ઇઝ. યેટ મતલબ કે હજી સુધી. આપણે ગુજરાતીમાં આનો ઘણી વખત જોઈએ છે ને કે હજુ સુધી, રાઈટ. તે હજુ સુધી આવ્યો નથી. હી હેઝ નોટ અરાઇવ્ડ યેટ. તો આ હજુ સુધી એટલે કે એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે યેટ. યેટ ઇઝ યુઝ ટુ સે સમથિંગ હેઝ નોટ હેપન અપ ટુ નાવ. હજુ સુધી કંઈ થયું નથી તે દર્શાવવા માટે યેટ વપરાય છે. તે હજુ આવ્યો નથી. હી હેઝ નોટ અરાઇવ્ડ યેટ. તો આ હતા આજના 10 શબ્દો. આપણે પહેલાં જોયું મિસ્ટેક, જેને ગુજરાતીમાં ભૂલ કહેવાય, રાઈટ. પછી જોયું આપણે ઓબ્ઝર્વ મતલબ કે નિરીક્ષણ કરવું. પછી આપણે જોયું ઓપોર્ચ્યુનિટી, જેને તક કહેવાય. પછી આપણે જોયું પ્રાઇઝ, જેને ઇનામ કહેવાય. રેસ મતલબ કે દોડ, સ્પર્ધા. રિયલાઇઝ મતલબ કે સમજવું. રિસ્પોન્ડ મતલબ કે જવાબ આપવો. રિસ્ક મતલબ કે જોખમ. વોન્ડર મતલબ કે આશ્ચર્ય થવું, વિચારવું, રાઈટ. અને યેટ એટલે કે હજુ સુધી. સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. પ્લીઝ યુઝ ધીસ વર્ડ્સ એવરી ડે અલોંગ વિથ યોર મધર ટંગ. તમારી માતૃભાષા સાથે સાથે આ શબ્દોનો પણ ઉપયોગ કરો, તો જ, કેમ કે આનો ફાયદો છે, તો જ આ તમને યાદ રહેશે. તમે ભૂલને ગુજરાતીમાં ભૂલ કહેવાને બદલે હવેથી મિસ્ટેક કહો. સોરી કે મારાથી મિસ્ટેક થઈ ગઈ, કે ઉપયોગ લેવાનો થઈ તો. અને ક્યાંય નિરીક્ષણ કરવાની ને હવે ક્યાંય તમને શું કહેવાય કે આવા શબ્દોનો ઉપયોગ કરવાનો તમને મોકો મળે, ઓપોર્ચ્યુનિટી મળે, તો ઓબ્ઝર્વ બોલો નિરીક્ષણને બદલે. તકની બદલે ઓપોર્ચ્યુનિટી બોલો. ઇનામને બદલે પ્રાઇઝ બોલો. દોડને બદલે સ્પર્ધાને માટે રેસ શબ્દ વાપરો. કંઈક સમજાય ત્યારે રિયલાઇઝ શબ્દ વાપરો. જવાબ આપવાનો હોય ત્યારે એમ કહો કે મને રિસ્પોન્ડ કરવાનો છે, મારે એને જવાબ આપવાનો છે. રિસ્ક મતલબ કે જોખમ. રિસ્ક તો જો કે આ બધા એવા જ શબ્દો છે કે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતથી જ આ તમને તમારી મેમરીમાં ફિટ બેસશે. તો આવું જ કરવાનું છે. આ તો હજી ઇઝી શબ્દો છે. જેમ જેમ આગળ આપણે શું કહેવાય કે થોડાક જટિલ શબ્દો આવશે, સ્તર વધતું જશે ત્યાં, તો એને એવી રીતથી તમારે શું કહેવાય કે તમારી મેમરીમાં બેસાડવાના છે. થેન્ક યુ વેરી મચ.